પહેલી ફેબ્રુઆરી 1957નો એ દિવસ હતો અને એ દિવસે ગુજરાતના એક સામાન્ય પરિવારમાં એક બાળકનો જન્મ થાય છે. શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ બાળક મુંબઈમાં કોલેજની શરૂઆત કરે છે અને ત્યાં વિદ્યાર્થીઓના તોફાનમાં વાક ન હોવા છતાં એ સારી કોલેજ તેને છોડવી પડે છે. બાદમાં તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ભવિષ્યમાં ખૂબ સારા ક્રિકેટર બની શકે તેવી તેની રમત હતી. પરંતુ આંખમાં બોલ લાગતા ડોક્ટરે કહ્યું આંખ તો ઠીક થઈ જશે પણ ભવિષ્યમાં સ્પોર્ટ્સમાં આગળ નહીં વધી શકાય. બાદમાં તો સાબુની એજન્સી, કોલ્ડ ડ્રિંક્સનું વેચાણ, શેર બજારમાં રોકાણ, પણ કોઈ જગ્યાએ ધારી સફળતા ન મળી અને આ વ્યક્તિ ઘોર કાળી ડિબાંગ હતાશામાં ગરકાવ થઈ જાય છે. દ્વારકાધીશ પરની તેની અપાર શ્રદ્ધાથી તેણે હાર ન માની અને એક દિવસ માણસ પારખું ઝવેરી એવા ધીરુભાઈ અંબાણીની નજર આ વ્યક્તિ પર પડે છે અને આજે આ વ્યક્તિનું નામ દેશના સૌથી પ્રભાવશાળી લોકોમાં લેવામાં આવે છે. આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં પરંતુ કોર્પોરેટ જગતની સાથે સમાજ સેવા અને જનસેવામાં પોતાની અલગ ઓળખ ઊભી કરનાર એવા પરિમલભાઈ નથવાણી, જેઓ હાલમાં ફરી રાજ્યસભાના સાંસદ બન્યા છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ સતત ચોથી ટર્મ માટે રાજ્યસભાના સાંસદ બનેલા પરિમલ નથવાણી વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હાલમાં જ ગુજરાતના પનોતા પુત્ર એવા પરિમલભાઈ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ અગાઉ તેમણે 2008 અને 2020 વચ્ચે ઝારખંડની અપક્ષ સાંસદ તરીકે 2 ટર્મ સુધી સેવા આપી હતી અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ તેમનું ઝારખંડથી ફરી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે. મહત્વનું છે કે તેમણે ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની કર્મભૂમિ તરીકે જાહેર કરી છે. પરિમલ નથવાણી વિશે જો વાત કરીએ તો તેમનો જન્મ 1 ફેબ્રુઆરી 1957ના રોજ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પરિવાર પાસે કોઈ રાજકીય વારસો નહોતો કે ન તો કોઈ મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય હતું, પરંતુ તેઓ માનતા હતા કે જીવનમાં આગળ વધવા માટે સૌથી મોટી મૂડી વિશ્વાસ અને મહેનત છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે વ્યાવસાયિક ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમની કામ કરવાની પદ્ધતિ, લોકો સાથે સંવાદ કરવાની ક્ષમતા અને આયોજન શક્તિને લીધે ધીમે ધીમે તેમણે નવી તકો અપનાવી. તેમના જીવનનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયા. ધીરુભાઈ અંબાણીની પારખું નજરે તેમને પારખ્યા અને પરિમલ નથવાણી આ જવાબદારી માટે યોગ્ય સાબિત પણ થયા. વર્ષ 2008માં તેઓ પ્રથમ વખત ઝારખંડમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. રાજ્યસભામાં તેમણે વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી. પરિમલ નથવાણીની ઓળખ માત્ર રાજકારણી કે કોર્પોરેટ અધિકારી તરીકે જ નહીં, સમાજ સેવામાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમણે સંસદીય સત્રો દરમિયાન હંમેશા સામાન્ય જનતાના પાયાના પ્રશ્નો જેવા કે ગ્રામીણ માળખાકીય સુવિધાઓનો વિકાસ, જાહેર આરોગ્ય સેવાઓમાં સુધારો, શિક્ષણનો વ્યાપ અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ સામેના વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે અવાજ ઉઠાવ્યો છે. વન અને પર્યાવરણ પ્રત્યેના તેમના વિશેષ લગાવને કારણે તેઓ સંસદીય સ્થાયી સમિતિના સભ્ય તરીકે પણ કાર્યરત રહ્યા છે, જ્યાં તેમણે એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલો અને સિંહોના સંરક્ષણ માટે અનેક રચનાત્મક અને કાયદાકીય પ્રયાસો પણ કર્યા છે. સામાજિક અને ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં ખાસ કરીને ઝારખંડમાં તેમનું પ્રદાન અત્યંત પ્રશંસનીય રહ્યું છે. તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ જે ગામો દત્તક લીધા હતા ત્યાં પાયાની સુવિધાઓનો ધરખમ સુધારો કરીને તેમને આધુનિક મોડેલ ગામોમાં પરિવર્તિત કર્યા છે. આ ગામોમાં તેમણે આધુનિક સુવિધાઓથી સજ્જ મોડેલ શાળાઓ, પ્રાથમિક આરોગ્ય પેટા કેન્દ્રો અને ગ્રામીણ યુવાનોને ડિજિટલ યુગમાં સક્ષમ બનાવવા માટે મફત કમ્પ્યુટર તાલીમ કેન્દ્રોની પણ સ્થાપના કરાવી છે. માત્ર સરકારી ગ્રાન્ટ કે ભંડોળ જ નહીં પરંતુ તેમણે પોતાના અંગત ભંડોળમાંથી પણ કરોડો રૂપિયાનું દાન ઉદાર હાથે આપ્યું છે. ગુજરાત વિશે જો વાત કરીએ તો રાજ્યના ધાર્મિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રમાં પણ પરિમલ નથવાણીનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે, કારણ કે તેઓ
દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે લાંબા સમયથી સેવા આપી રહ્યા છે, જ્યાં તેમણે પવિત્ર યાત્રાધામ દ્વારકાને વૈશ્વિક કક્ષાનું આધુનિક પ્રવાસન અને આધ્યાત્મિક કેન્દ્ર બનાવવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગોમતી ઘાટનું સુંદરીકરણ તેમજ નવીનીકરણ અને પવિત્ર નદી પર સુદામા સેતુનું નિર્માણ સાથે જ દેશ વિદેશમાંથી આવતા લાખો યાત્રિકોની સુવિધા માટે ભવ્ય પ્રોજેક્ટ સાકાર કર્યા છે. ત્યારે હાલ જ્યારે તેઓ પોતાના કાર્યો થકી ચોથી ટર્મ માટે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે હાલ તેમની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી કંઈક આવી જાણીતી વાતોની અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.